સમાચારમાં વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુર વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટાટા છોટા હાથી ટેમ્પો ગણતરીના કલાકમાં શોધી કાઢી બે ઇસમોને 2,04,060 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની પોલીસ। જી હા, પ્રાપ્તિ માહિતી અનુસાર એલસીબી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કોસિન્દ્રા ગામે હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન નસવાડીથી બોડેલી રોડ ઉપર એક ટાટા છોટા હાથી ટેમ્પો આવતા સદર ટેમ્પા ચાલક તથા તેની બાજુમાં બેસેલ ઈસમને વાહનની માલિકી અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સદર બંને ઈસમો ઉપર શંકા જતા તેઓને કોર્ડન કરી પકડી પાડી વાહન અંગે ખાતરી તપાસ કરતા વલસાડ જિલ્લાના પાલડી પોલીસ સ્ટેશનના સદર ગાડી ચોર્યા અંગેનો ગુનો નોંધાયેલ હોય, જેથી ટાટા છોટા હાથી ટેમ્પાની સ્ક્રીન ઉપર આપેલ કિંમત પ્રમાણેની ગણી પકડાયેલ ઇસમોને CRPC 41D મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલી હતી।